હાય ઉભારીઓ બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ચાલો જલ્દી અહીંયા આવી જાઓ. આજે આપણે પ્રાણીઓ વિશે માહિતી મેળવીશું. દરેક પ્રાણીના બચ્ચાને અલગ અલગ નામ હોય છે. તો ચાલો આપણે આજે શીખીએ કે પ્રાણીઓના બચ્ચાને કયા નામથી બોલાવાય. મિત્રો, તમે કૂતરો તો જોયો જ છે ને? તો તેના બચ્ચાને કહેવાય ગલુડિયું. આ છે ગાય, તે આપણને દૂધ આપે છે. તેના બચ્ચાને કહેવાય વાછરડું. આ છે ભેંસ, તે પણ દૂધ આપે છે. તેના બચ્ચાને કહેવાય પાડું. આ છે ઘેટું, તે આપણને ઊન આપે છે. તેના બચ્ચાને કહેવાય ગાડરું. આ છે બકરી, તેના બચ્ચાને કહેવાય લવારું. આ છે બિલાડી, તેને બચ્ચાને કહેવાય મેંદડું. બિલાડી દૂધ પીવે, તે બહુ પ્યારી લાગે હો બાળકો. ચાલો હવે બીજા પ્રાણીઓ વિશે જોઈએ. આ છે ઘોડો, તેના બચ્ચાને કહેવાય વાછરડું. તમે એની પર બેસી ઘોડે સવારી કરી શકો છો. આ છે ઊંટ, તેના બચ્ચાને કહેવાય બોતડું. ઊંટ છે એ રણનું વાહન છે. આ છે હાથી, તેના બચ્ચાને કહેવાય મદનિયું. હાથી છે એ સૌથી મોટું છે. આ છે ગધેડું, તેના બચ્ચાને કહેવાય ખોલકું. આ છે મરઘી, તેના બચ્ચાને કહેવાય પીલું. મરઘી સવારે ઉઠાડે આપણને. આ છે સાપ, તેના બચ્ચાને કહેવાય કાણો. સાપ ઝેરી હોય છે હો બાળકો, એટલે સાપથી બચતા રહેવું. આ છે સિંહ, સિંહના બચ્ચાને કહેવાય સરાડું. સિંહ જંગલનો રાજા છે. સિંહ બધા પ્રાણીઓને મારી ખાય. બાળ મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોનું લાઈક બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરી આવા વિડીયો તમને મળતા રહે. તો ચાલો આવજો.